મારું દીકરું મારું આજ ઓલા ગામ સેવક આવે ને તો આજ કપ્પાનું મારે ફોર્મ ભરાઈ દેવું છે. હમણાં જો છેલ્લી તારીખ વહી જાય છે ને તો પછી વારો નહીં આવે. આય ડોલી આય. કામ કે હારું શું આ બેહી જા? બસ ઓલા ગામ સેવક ની વાટે બેઠો છું. અને આ ઓલું મોબાઈલ માં બધું દેખાડે હાસું છે? શું વળી એવું મોબાઈલ માં બતાવે છે? એ દેખાડે હે કાંઈ કાકા કપા વાવ્યો ને કાંઈ ખેડૂતને સહાય આપવાની છે ઈવડી. હા એ ફોર્મ બહાર પડ્યા છે અત્યારે આપણે ફોર્મ ભરાઈ દેવાય. હવે જે આપે બિયારણ આપે ખાતર આપે પૈસા આપે મૂર કાંઈક આપશે ખરા. એવું હે? હા તો ફોર્મ કોણ ભરે હે? એ ઓલો ગામ સેવક નથી હા? પંચાયતે હમણાં આવશે એ 3-4 દિવસથી આવે છે પણ હું નવરો નતો મેં ફોર્મ નથી ભરાયું. હા આયા ઉભા રહ્યો ગામ સેવક. બોલો બોલો મુખી બાપા. એ આજ છે ને અમારે ફોર્મ ભરવાનું છે મારું હોતક. તે મુખી બાપા હું આજ તમને કહેવાનો જ હતો ફોર્મ ભરાવું હોય ને તો ભરાઈ લીજો. છેલ્લી તારીખ હે પછી ગરદીમાં હે ને તમારો વારો નહીં આવે. હા તો કાંઈ વાંધો નહીં. એમાં શું જોઈશે? એ આધાર કાર્ડ લેતા આવજો અને હાથ બાર ને ચોપડી ખાતાની ચોપડી. હા કાંઈ વાંધો નહીં હાલો અમે લઈને જ આવી છીએ. આને વહેલા આવજો પછી સર્વર ડાઉન થઈ જાય એટલે પછી ફોર્મ ન ભરાતા. આ એવો પ્રોબ્લેમ તો રહેતા છે. હાચી વાત છે હા તમારી. તે હાલો હાલો ઓફિસ ખોલું તમે ફટોફટ આવો. હા હાલ ડોલી હા. તું છે ને ઘરે જઈને કાગળિયા લઈને ગયો ગાય તો ફોર્મ ભરાઈ જાય. હા હા તે વાંધો ને તમ તારે. આપણે કપા બપા કાંઈ વાયો નથી પણ છે ને ફોર્મ તો ભરી વાળું નો ફોર્મ ભરે ને તો સિલબાકી ડટ્ટી મારીને ફોર્મ તો ભરાવું જ છે. મારું બેટું કાલ સાંજે છે ને એક દુકાન તોડવા ગયો પણ માણસોની બહુ હેરાફેરી થતી હતી ને એ દુકાનમાં ન મેરાયો. પણ આ છે ને સરકારના રૂપિયા તો મૂકવા જ નથી. ગમે એમ ડટ્ટી મારીને ફોર્મ ભરાઈ દેવું. હાલો સાહેબ આ આધાર કાર્ડ અને આ ખાતાની ઝેરોક્ષ. વાહ મુખી વાહ. કાંઈ ઉતાવળ રાખી તમે તો. સાહેબ આ પેલા મારું ફોર્મ ભરી વાળો તો. પણ ઘડીક હા તો રે ને પેલા મુઠ્ઠીનું તો ભરવા દે. અરે પણ મારા ઉતાવળ છે. આ 5 મિનિટ અહીંયા ઊભો રે. સમજો સાહેબ જે પેલા આવ્યા ને એનું પેલા ભરી ગયો હો. જેના તેના ફોર્મ પાછા ન ભરવા મળતા હું ગામનો મુખી છું. હા હા પણ મારે મોડું થાય છે સાહેબ. અરે બહુ ગળતી થઈ ગઈ લાગે સાહેબ. ગાડી થઈ ગઈ બેહો બેહો. મારા પતિ બધાના ભરી નાખો ફોર્મ. હા હા આધાર કાર્ડ ને એવું બધું લાવ્યો ને? હા બધું કમ્પ્લીટ હો. કીધું તો આપણને સાહેબે લાવવાનું જોઈએ ને એમાં શું હોય? મુકે હા 142 નંબર આવે ને તમારે. હા હા આ હાલ છે ને મૂકી જોઈ જવો તો. મુકે હો તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. હા ફોર્મ હા રેડી આ હાથ બારી છે આ બરોબર. બરોબર છે ને? આલો તમારો કાકરિયા. આલો. આલે હું પેલા આવ્યો. આ લાવો ને બાપા તમારા. આ બાપા એનું લઈ લો ને એ પેલા આવ્યો છે તે. હા હા તે તો બેસ ને તું ભાઈ તને કોઈ બોલાયો? તારે ભાઈ તું કામનો હીરો છો ઈ ક્યાં અમને નથી ખબર. આ મૂકીએ હા ક્યાં ભાગ્યા ભલા મેળો બેહો ને ઘડી. એલા મારો હજી કામ છે. 544 નંબર. હા હા શું કામ છે તમારે? પુરાભાઈ ને પુરાભાઈ જગાભાઈ હા હા રેડી હાલો. તરસીભાઈ લખાઈ નાખ ને. કા તને કઈ વાંધો છે? તમારું ફોર્મ ભરાઈ ગયું. રેડી? રેડી કમ્પ્લીટ. હા તે કઈ વાંધો હા મારું લઈ લો ફોર્મ. એ હા ડોલી હાર હાલ તું ફોર્મ ભરાવીને હાલ્યો આવજે. મારે થોડું કામ છે હું પતાવી દઉં ગાય. હા તે વાંધો ને તમ તારે. આ ક્યાં ઝેરોક્ષ કઢાવી છે? પણ સાહેબ એવું ન હોય એમાં. આમાં શું થાય ઝેરોક્ષ મશીન ખરાબ હોય એટલે એવું દેખાતું હોય. પણ ખાતા નંબર નથી દેખાતા. મારે હવે ખાતા નંબર નાખવા. 77 ખાતા નંબર છે મારો. એમાં તમ તારે આવી જઈશ કોમ્પ્યુટરમાં. ડોલી ભાઈ અર્જનભાઈ હા હા તો બસ બીજું શું હોય અહીંયા. આ ખાતા નંબર છે ને બેંક ના. હા હા સાહેબ એટલે આમાં પૈસા આવશે કે શું આવશે કઈ ખબર? હજી જો બધાના ઉપરથી ફોર્મ ભરાય છે. હા પછી સરકાર સર્વે કરવા આવશે. જેને કપા વાવેલો હોય છે ને હા એને પૈસા આવશે.
પણ તો સાહેબ મારે તો બધાય નથી કપા, મેં તો અડધા પડામાં વાવેલો છે. હા તો એ સરકારજી આવીને કપલેસ આપણે નિરીક્ષણ કરશે, હા. પછી જેટલો કપા હશે એટલા પ્રમાણે તારા પૈસા નાખશે ખાતામાં. હા તે વાંધો નહીં. જે નાખે એ સરકાર છે ને, આ તો જે દે એ આપણે લઈ લેવાનું હોય. હા એ તો એવું જ હોય. સારું સારું સાહેબ, સર્વર ચાલુ છે ને? અત્યારે ચાલુ છે પણ હજી નક્કી ન કહેવાય આ વાતાવરણ કેવું છે, વરસાદ જેવું છે. કોક ભેગા થાય તો કહું કે ખાયો જાઓ સાહેબ આવી ગયા છે. હા મોકલો મોકલો. હા એટલે મારું તો ફોર્મ ભરાઈ ગયું, પણ ઓલો રૂડિયો વાડીએ ને વાડીએ રહેશે, એને ફોર્મ નહીં ભર્યું હોય. એટલે આ રૂડિયોને ફોન કરીને કહી દઉં કે તું ફોર્મ ભરાઈ જા, આજ સાહેબ આવ્યા છે. લે મોબાઈલ તો છે નહીં, અને કેવું ઓલા ટેબલે ને ટેબલે ભૂલી ગયો. લાઈ જવા દે. ખબરમાં ગરદી થઈ ગઈ આજ તો. એ સાહેબ મારો મોબાઈલ અહીં પડ્યો રહ્યો, તમે લીધો? એ મૂકી બાપા, મારે શું કરવો મોબાઈલ ને? તમે ક્યાંક મૂક્યો છે ગીસા બીસામાં, હરકું જોવો તો ખરા. ના સાહેબ સાચું કહું છું, અહીંયા જ મેં ગયો તો મારો મોબાઈલ. તો મારા દીકરા મારા ઓલા ડોઈલ લઈને ઓલા ભૂરિયો આયા હતા, એ નહીં ઠેલી નાખી દીધો હોય ને ભૂલમાં. હા મને તો એવું જ કંઈક લાગે, મારે એ ભુરિયાને ઘીરે જવું પડશે. સાહેબ એ હું એક કાગળિયા લેતા હોય ને તો ભૂલમાં નખાઈ ગયો હોય મૂકી, તમે લઈ આવો જાવ એની પાસે હિસી એકાદા પાસે. સારું હાલો હું જાઉં ખાયો. વાહ ભાઈ વાહ, જામો પડી ગયો, ફોર્મય ભરાઈ ગયું, અને છે ને એક ફોન હાથમાં આવી ગયો. મને લાગે છે આ 50,000નો ફોન છે. પણ હશે ને 2 દી આને બારો ન કટાય, ક્યાંક હંગરવો પડશે 2 દી. ક્યાં હંગરવો? બસ કોઈને જડે જ નહીં. લા ભુરિયો ગીરે છે, લા ભુરિયો. હા એ પેલો મને મારો ફોન તે લીધો હે, મારો ફોન ખોવાઈ ગયો. તે મુચી ફોન ખોવાઈ જાય એટલે અહીંયા નો થોડ્યું હોવાય. એ ઓયા ટેબલ ઉપર જ મેં ગયો તો, પેલા સાહેબ કે એને પૂછો ઠેલી બેલી નાખી દીધો હશે, મેં નથી લીધો. ના ના જોઈ જુઓ, આયો. એટલે લીધો હોય તો સાચું બોલી જા તમતાર, હું તને હે ને 100-200 રૂપિયા વાપરવા દઈ દઈશ. પણ 100-200 રૂપિયા મારે શું કરવા? મૂકી મેં ફોન નથી લીધો તમારો, એવો ખોટો હે ને કોક માથે આર સડાવોમાં તમ તારે. ઓહો મારે આખા તાલુકાના નંબર હતા એમાં, હવે આ નંબર મને પાછા નહીં મળે. હજી સાચું બોલી જા, લીધો હોય તો દઈ દે. ના ના મૂકી મેં નથી લીધો ફોન. અને છે ને ઓલો ડોહલી અહીંયા બેઠો તો સોર નો દીકરો છે, તમને નથી ખબર? હા તો ડોલીને મારે પૂછવા જવું પડશે. તે આખા ગામમાં સોર નો દીકરો તી છે, લઈ ગયો હોય, પૂછો પેલા જાઓ. હારું હારું હાલ તો હું જાઉં. હા હમણાં ઘડીક ના ઘીરે જાય છે, ઘડીક મારા ઘીરે આવશે. ઈ માને જ ભલે, હું કાંઈ માનવાનો જ નથી. તો એનો ફોન ગયો, બૂસ લાગી ગયું બૂસ. પછી હે ને 2-3 દી થાય એટલે વેશ્યાઓ હશે. સારું કર્યું આજ અત્યારમાં વાડીએ નો વ્યો ગયો અને ગામમાં જો એટલે મુખીને પૂછ્યું તો મને એમ કે આ મોબાઈલમાં દેખાડતા ખોટું જ દેખાડતા છે. હવે આપણે ફોર્મ ભરાવી દીધું, હવે કાંઈ ઉપાધિ નહીં. જે સહાય આપે એ બધા ખેડૂત આપશે, એ મારે આવશે. હવે આપણે તો કાંઈ ઉપાધિ છે નહીં કાંઈ. મુઠ્ઠી રાની હા મુઠ્ઠી કેમ આવે કયો કા? ડોલી મારો મોબાઈલ તે લીધો હે? ના ના, અરે ભલામણા લીધો હોય દઈ દે ને, મારો મોબાઈલ ખોવાઈ ગયો, મારા બધાના નંબર એમાં છે. એ મુખી માતાજીને હંપાસ હું તમારો મોબાઈલ લઈ ગયો અને મને ઠામુકી હમુતી મોબાઈલમાં ખબર જ નથી પડતી, તો મારે તમારા મોબાઈલને શું કરવો છે? એ ઓલા ટેબલ માથે જ મેક્યો તો, ખાસ મને ખબર છે. કયા ટેબલ ઉપર? આપણે ફોર્મ ભરાવા ક્યાંય ગયા? હા અહીંયા છે સાહેબ કે મેં નથી લીધો, અને ઓલા ભુરિયાને ડોલીને પૂછો એકાદાય લીધો હોય છે. એ પણ તો તમે ખોટા ફાફા મારો છો. તો એ કોઈએ નહીં લીધો હોય ને અહીંયા કાગળિયા બાગળિયા શાક મેકાઈ ગયો છે, તમે રહ્યા ને ઓલા સાહેબના કેમેરા છે ને ઓફિસમાં, એ કેમેરા ખોલાવો એટલે તમને બધી ખબર પડે ક્યાં મેકાઈ ગયો છે, કે ઘીરે ભૂલી ગયા છો શું એમ. ઓલી એ વાત હાચી, કેમેરા ખુલશે એટલે રેડીમાં ખબર હા પડી હા, જશે. તમે અહીંયા લઈ જાશો કે ઘીરે ને ઘીર ક્યાંક ભૂલી ગયા હોય એવી ખબર પડી જાય ને. આ તો હારું હાલ હું કેમેરા ખોલાવું છું. હા હા, તે જાઓ જાઓ તમ તાર કેમેરા ખોલાવો. મારા દીકરા મારા બોલો કાંઈ નહીં, મૂકીને મોબાઈલ કે ખોવાઈ ગયો. હવે લગભગ લેતો નહીં કોઈ માના, પણ મૂકીથી ને આડા આવરો છે મેકાઈ ગયો હોય છે. એ સાહેબ બેયને પૂછ્યું પણ એકય એમ ન કીધું કે મેં મોબાઈલ લીધો છે, પણ ડોલીએ મને એમ કીધું કે અહીંયા કેમેરા છે ને એ ચેક કરાવો, જેને મોબાઈલ લીધો છે ને એને ખબર પડી જાય છે.
મારા બાપ એટલું મારા હાટું કરો ને, કેમેરા જોઈ દ્યો ને. હા હા જોઈ લઈ મૂકી. હા હા કા સાહેબ શું થયું? મૂકી જો હા જો જો તમારો ફોન તમે અહીંયા મૂક્યો દેખ્યો આ મેં કયો અને ભૂરિયત પાસે ઊભો છે. જોજો હવે જોજો જો ભૂરિયત નાખ્યો મોબાઈલ. જો ગીસામાં નાખ્યો ગીસામાં. મારો બેટો ભૂરિયો, પણ હું એને કહેવાય ગયો તોય માન્યો નહીં. મૂકી એમ નહીં માને એમ કામ કરો. તમારા ફોનમાં હું ને આ વિડીયો નાખી દઉં તમે એને બતાવજો એટલે દઈ દીશે ફોન. પણ મારા ફોન, મારી પાસે ફોન જ નથી. તમે મારી શું વિડીયો નાખજો? એક કામ કરો, તમારા ફોન હે ને મને આજનો દી પૂરતો દ્યો, અને કાલ તમને પાછો આપી દઈશ. હા, એક કામ કરો આ લેતા હતા ઓફિસનો ફોન. હા મારે આમાં ફોન આવતા હોય. આ તમારે વાત ન કરતા હોય ને એ દ્યો. આ વિડીયો આમાં નાખી દો. આલ્યો એમાં નાખી દીધો. નાખી દીધો ને? હા જો પુરિયાને ઘીરે જાઉં છું, માને તો ભલે, નકર એને પોલીસ ચોકી કેસ કરવા વયો જાય. માની જાય છે વિડીયો દેખાડશો ને એટલે માની જાય છે. સારું સારું, તો હું જાઉં, હાલો. દીકરા મારા કેવા કેવા છે બોલો. અહીંયા કણે અમે 3 જણા બેઠા છે તો ફોન ઉપર લીધો બોલો એક ખબર ન રહેવા દીધી. પાકો છે પાકો. આવા ના ને અંદર ગરવા ન દેવાય ઓફિસમાં. મારો દીકરો ક્યારે કમ્પ્યુટર લઈ જાય ખબર ન પડવા દે. એલા ભુરિયા, એ ભુરિયા, એલા ભલામણા, મેં હે ને ઓલા સાહેબ પાસે ગયો તો, સાહેબે મને વિડીયો આપ્યો અને ફોન હે ને આમાં તે જ લીધો છે. જો આ આખો વિડીયો જોઈ લે. ક્યાં બતાવો બતાવો, ક્યાં છે? આ જો આ હું બેઠો, આ સાહેબ બેઠા ને આ તું ઊભો. હા જો આ મારો મોબાઈલ મેક્યો. હા જો આ મારો જ ફોન છે. જોજો હમણે એ જો ઉપાડ્યો, એ ગીસામ નાખ્યો. જો આટલું બધું સબૂત છે તોય ભલામણા તું માનતો નથી. હજી કહું છું મારો મોબાઈલ દઈ દે, નકર સાહેબ પછી ભાંઠા ઠોકશે ને ત્યારે તારી ખબર પડશે. એ મુખી બંધ થાવ. આવા વિડિયા તો છે ને અત્યારે હાલતા ગમે એ ઉતારી લે. અને આ વિડિયા શું હાસા થોડા હોય? એ ભલામણા સીસીટીવી કેમેરાનો વિડીયો છે. આ રહ્યું ને સરકારે આનું માન્ય રાખે. આ મને ઓલા સાહેબે આપ્યો છે કાઢીને, અને આ ફોને ઈનો હું લાવ્યો છું. સાહેબે આપ્યો ને? હા આ તો એ સાહેબનો વારો છે, સાહેબનો. મારો બેટો ગમે એને વિડિયા બનાવીને શું દઈ દેવાના? અને કાંઈક આમ જોવો, મારી ગામમાં આબરૂ છે, આવા ધંધા હું નથી કરતો. એ હજી કહું છું મોબાઈલ દઈ દે, નકર આમાં છે ને નો થવાની થાય છે. અરે જે થાય એ કરી લીજો. જાવ મૂકી, હું કોઈથી નથી ફાટી પડતો. મેં નથી ફોન બોન છોર્યો. હા તો રે, હમણાં તારો વારો ચડાવું. હા ભલે વારો ખડાવજો, તમ તારે જે થાય એ કરી લીજો. મુઠ્ઠી તો ગમે એટલી દાટી મારે ને તો હવે એ સાહેબ પાસે જાય છે. હા લાય હવે ઓલા ગામ સેવકને ડટ્ટી મારવા દે. એને ડટ્ટી મારું ને એટલે એ આની પાસેથી વિડીયો જ લઈ લેશે પાછો. પછી હે ને ફોન હું વેચી નાખીશ. જવા દે. ગ્રાહક નથી ને તા બપોરો કરી લો. અમને જો ગ્રાહકની પાછી લાઈન થશે ને તો ટાઈમ નહીં રહે જમવાનો. કા સાહેબ? બોલો બોલો. ના તારે આ સીસીટીવી કેમેરાની શું હવા છે? કા ભાઈ એમ કેમ બોલો છો? અરે એમ જ બોલે ને, ગમે એને વિડીયો ઉતારીને શું દઈ જ દેવાના? તે ભાઈ વિડિયો હાચો છે કઈ ખોટો નથી. સીસી કેમેરામાં આવી ગયો. તમે આજે ફોન લીધો નહીં. એ બનાવીને દઈ દીધો છે. અત્યારે લાવો ફોન. હું તમારો વિડીયો ગમે એને હારે ગમે એ કરતો બનાવી દઉં. એ વિડીયો કોઈ દી હાસા ન હોય. અને એ વિડીયો રહ્યો ને એ પાછો લઈ લીજે, નકર ડબલા બધું ભાંગીને ભૂકો કરી નાખી. ભાઈ ખોટો વિડિયો નથી હાચો છે. ફોન દઈ દીજો મૂકી ન, નકર પોલીસ વાળા આવશે ને તો સામડા બગાડ નાખશે. એવા ખોટા વિડીયો બનાવશો તો હે ને આ તમારા ડબલા બધા ભાંગી નાખી. એટલે આમ જો મારી લાગવાગની તમને નથી ખબર. ઈ આજને આજ વિડીયો પાછો લઈ લીજો. મારી ઠેક દિલ્હી લગન લાગવાગ છે. હું કરી દઈશ અહીંયા કણે હે ને બધી કેસ કે આ સાહેબ ગમે એને ખોટા વિડીયો બનાવીને દઈ દેશે. મારા જેવો કોઈ ભૂંડો નથી થયો. હા મારું દીકરું મારું જો ઓલા મૂકી પોલીસ વાળાને કીશે અને મૂકી પોલીસ વાળાને અહીંયા લઈ જશે ને તો આનો વારો સડાઈ દીશે પોલીસ વાળા. મારે હે ને ઓલા ડોલી ભાઈ ફોન કરવો પડશે. હાલો આ ડોલી ભાઈ,
એ તમે ઓલા ભૂરિયાને સમજાવો એ સીસીટીવી કેમેરામાં આવી ગયો છે ઓલા મૂકીનો ફોન લેતા પકડાઈ ગયો હા અહીંયા આવ્યું તો મારી પાસે મને ધમકી દેતો તો મને કે તમારા આયા ને વિડિયા પાછા લઈ લીધો ને ડબલા બબલા ઉધી જાય છે બધાય ના તમે એને સમજાવો નકર પછી આમાં હું લેવા દેવા વગર ના હું પાછો કેસ કરીને તો એ ડબલ હલવાઈ જાય છે હા વાંધો ને એ વાંધો ને હાલો હું નહીં જાઉં બસ એ હા આ તો ઓલા ડોલીભાઈ ના પાડી ને હું વતન કેસ કરી આવે લઈ હવે બપોરો તો કહી લઉં આ ગામ રહ્યું ને એવું શાંતિ વાળું છે ને કે ગામમાં છે કેસ જ ન આવે ગામમાં એક રાઉન્ડ મારી લેવાનો પછી આખો દી નીરજ મારે લાયો પોલીસ ચોકી જઈને ઘડીક આરામ કરી દઉં વાહ ભાઈ વાહ જામું પડી ગયો ઓલા સાહેબને તો હે ને હરખી રીતની ધમકી મારી દીધી કે તારા હે ને એ વિડીયો પાછા લઈ લીજે નકર તારા ડબલા ઉડાડી દઈશ એક બે ખુરશી કાહ કરીને આમ કર્યું તો ઓલો સાહેબ છે ને બી ગયો હાન પડે ને તા વિડીયો પાછો લઈ જ લેશે સાહેબ વિડીયો પાછો લઈ લે ને એટલે આ ફોન રહ્યો ને દુકાને જઈને વેચશે હું 50,000 નો હોય ને તો ખાલી 25,000 આવે તો આપણે ક્યાંથી કાંઈ લે કા શું સાહેબ પાસે ગયો તો હા સાહેબ પાસે જવું જ પડે ને ભલા માણા કેવું કર્યું ખબર હે સાહેબે મારા માથે કેવું કર્યું એ તારો હગો વિડીયો ઉતારીને ઓલા મુખીને દઈ દીધો એ કે આ ભૂરિયો તમારો ફોન ચોરી ગયો એ તારા બાપ ઈ સીસી કેમેરા હોય સીસીટીવી કેમેરા ઈ રહ્યા ને એમાં કોઈ દી ખોટું ન આવે ને ખોટું કાંઈ ન બને અને સાઈની માઈની નું હાઈલી શું નીકળ્યો છો આવા ધંધા કરે તે આ મોબાઈલ ને દઈ દે જા મૂકીને પાછો ને ઓલો મૂકી કેસ કરશે ને તો પછી નો થવાની થશે તારી ગામમાં આબરૂ નહીં રે એ ઈ હાવ ખોટીનો સાહેબ જ ખોટીનો છે ગમે ઈ નારે અત્યારે તારો વિડીયો ઉતારો જ લાઈ હું ઉતારી દઉં પણ એ મોબાઈલ થી ઉતરે આ કેમેરામાં નો ઉતરે એટલી તને બુદ્ધિ વિના ના ખબર પડે કે નો ખબર પડે અને જો પછી કેસ થઈ ગયો ને પછી જો ઓલા સાહેબ ને આ વિડીયો દેખાડ્યો ને એટલે સાહેબ તારું આખા ગામમાં સમજો ટકો કરીને ફૂલ કાઢશે અને પછી તારી ગામમાં કઈ આબરૂ નહીં રે આબરૂ અને ના કરતા સાઈની માઈની નો ડીઆઈ મારા દીકરા મારા બોલો આ ફલાઈ નો કઈ જમાનો નથી આને કઈ કહેવાય નહીં આ મુહે દવા બોરનો પીવે થારું છે લાય આપણે ત્યાં જીવ દવું છે લાયો કા ફોન સચ્ચે વઈ જવા દે સાહેબ મને ઘીરે લેવા આવશે ને તો બહુ સાચો માર છે આગળ તો વઈ જતો ને એટલે કઈ ઓછો તો મારે લાયો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુની હોટલમાં ખાઈ જવું હવે લે આ મુખી હું ધડા આવે છે એ સાહેબ મારો મોબાઈલ હે ને ચોરી ગયા અરે મુખી પણ તમે થોડીક નિરાતે વાત કરો ક્યાંથી ફોન ચોરી જાય તમારો એ હું હે ને ઓલું ખેડૂતનું ફોર્મ ભરવા ગયો તો ને અહીંયા ટેબલ ઉપર મેક્યો તો અહીંયાથી મારો ફોન ચોરી ગયા પણ તમારી પાસે સબૂત છે કોણ ચોરી ગયું છે મને કઈ કયો તો ખબર પડે એ સાહેબ અમારા ગામનો ઓલો ભૂરિયો નો રહ્યો એને જ લઈ લીધો અને જો આ સીસીટીવી કેમેરાનો વિડીયો હોતક જોઈ લ્યો જોજો મોબાઈલ લીશે હા આ મેં મેક્યો મારો મોબાઈલ જો આ તમારો મોબાઈલ પીડ્યો છે હા હા આ ઉભો ઈ ભૂર્યો હા એ ભૂરિયો જો ઉપાડ્યો જો કિસમ નાખ્યો જો હા ઉપાડ લીધો સાહેબ તમે ગમે એમ કરો મારો મોબાઈલ પાછો લાવી દો મારા બેટાનો હું અહીંયા સૌ તો મારા બેટાના ગામમાં ચોરી કરે છે હાલો એના જ ઘરે દઉં છે હાલો હાલો એ અહીંયા આવો તો આ મોબાઈલમાં દેખાડ્યું યાદ નહીં એ હા સાહેબ આજ મારો મોબાઈલ લઈ ગયો છે વિડીયોમાં આજ છે ઉભો થા હે મોબાઈલ સોરે છે એ સાહેબ ઉભા ક્યાં હંતાડ્યો ફોન હાચું બોલ ઉભા રહો કહું અહીંયા અંદર હાલો હાલો બોલ શું છે હા શું કહું મેં નથી ફોન ચોર્યો તારી જાતનો એ સીસીટીવી કેમેરો છે ઈ નો મૂકે એમાં આવી ગયો તું સાહેબ એ વિડીયો હાસુ કા હતો એ હા હાચો દો એ વિડિયો સબૂત છે તો સાહેબ એક વાત કહું હા એ આપણે રહ્યા ને બે 50-50 પૈસા વેચી લઈશું એટલે તું મને ભાગમાં રાખવાની વાત કરે છે આ મુખીને વાત ખબર પડી ને તો મારી નોકરી ઘટી મૂકી ઓ બાપા ક્યાં હંતાડ્યો ફોન બોલ ક્યાં હંતાડ્યો ફોન ફોન ક્યાં મૂક્યો છે બોલ સાહેબ ઉભા રહ્યો હા બોલ ક્યાં છે અહીંયા છે ને તમારે જેટલો મારવો હોય ને એટલો મારી લ્યો બહાર ન મારતા કારણ કે મારી આબરૂ નહીં રે
લાય ફોન લાય ફોન લાય અરે બેટા નો મારા હોતા હોય સોરી હે અને ભાઈ એ તો સામે ભાઈ મારતા નહીં આ તો આગળ સાહેબ મારો ફોન જીડ્યો. હા જડી ગયો તમારો ફોન આવ્યો હા સાહેબ જો આ જ ફોન મારો છે. સારું કર્યું મળી ગયો. આમાં એવું હતું કે મારા આખા તાલુકાના નંબર આમાં છે. પછી આ સિમ કાર્ડ નો નીકળે નવું. એ હા તો મૂકી તમારો ફોન ચડી ગયો ને તો તમે છૂટા તમે જાઓ હા હારું એ ઉભો રહેતો સાના માના મંદિર વેતો થાય હા હાલામાં કઈ બાપા